હેલો ફ્રેન્ડ્સ, તો અમે કલોલથી નીકળી ગયા છે અહેમદાબાદ વૈષ્ણો દેવી મંદિર જવા માટે. તો તમે જોઈ શકો છો કે આ અહેમદાબાદમાં ગાંધીનગરથી 14-15 કિલોમીટરમાં ત્યાં આવેલું છે વૈષ્ણો દેવી મંદિર. તો આ વૈષ્ણો દેવી મંદિર છે જે રિયલ મંદિર કટરામાં છે, હૂબહુ તેની જ કોપી અહીંયા બનેલી છે અને ત્યાંનો રસ્તો અને બધું જ ત્યાં જેવું જ છે, રિયલ જે વૈષ્ણો દેવી મંદિર કટરામાં છે તેવું જ. તો તમે જોઈ શકો છો, જે લોકો પણ ત્યાં જઈ શકતા નથી તે લોકો અહીં માતાજીના દર્શન કરી શકે છે. તો અહીંનું હું તમને વિઝિટ કરાવું છું. તો જ્યારે આપણે વૈષ્ણો દેવી મંદિર અંદર જવાનું સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે થોડોક રસ્તો તો સીધો જ આવે છે, પણ તડકો બહુ હતો તેની લીધે એકદમ નીચે ફ્લોર છે એ બહુ જ તપતું હતું. તો બધા જલ્દીથી ત્યાં અમે ચાલતા હતા, પણ થોડુંક જ ચાલ્યા ને ત્યાં જ અમે અંદર ત્યાં જે આપણું રિયલ મંદિર છે વૈષ્ણો દેવી, ત્યાં જે ગુફામાં જવાનું છે તેવું જ અહીંયા પણ સ્ટાર્ટ થાય છે. તો તમે જોઈ શકો છો, હમણાં જ થોડીક વારમાં જ ત્યાં ગુફામાંથી જવાનો રસ્તો પણ આવે છે. તો સૌપ્રથમ અમે બધાએ પહેલી વખત જ અહીંયા મંદિરે આવેલા હતા, અમે આ મંદિર જોયું નહોતું. તો બહુ સરસ લાગ્યું અમને મંદિર અને બહુ મજા આવી મંદિરે જવાની. તો તમે જોઈ શકો છો, ત્યાં બહુ ભીડ પણ નથી, એટલે આરામથી દર્શન પણ થઈ ગયા અને મજા આવી ત્યાં અમને. તો આ જુઓ, આપણી ગુફા છે તે અંદર જવાની ટનલ છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો પહેલાં તો આપણે ચાલીને જઈ શકીએ છીએ એવો રસ્તો આવે છે, પણ તમે હવે જોઈ શકો છો કે ત્યારબાદ અંદર રસ્તો સાવ સાંકડો થઈ જાય છે અને એકદમ આમ બેસીને જવું પડે છે. તો તમે જોઈ શકો છો, અમે લોકો પણ એકદમ આમ બેસીને અંદરથી ગયા હતા. તો થોડોક જ ત્યાંનો રસ્તો છે ગુફાનો. તો બસ ત્યાંથી પછી ગુફામાંથી બીજી તરફ આપણે નીકળવાનું છે અને ત્યાં જ સૌ પ્રથમ માતાજીની અખંડ જ્યોતના દર્શન થાય છે. તો તમે દર્શન કરી શકો છો, માતાજીની અખંડ જ્યોત છે અહીંયા. તો સૌ પ્રથમ તેના દર્શન થાય છે અને ત્યારબાદ અંદર માતાજીના આપણે વૈષ્ણો દેવીના દર્શન કરવામાં આવે છે. તો ત્યાં દર્શન કરી અને એક આપણને કોઈન આપે છે, તો તમે જોઈ શકો છો. ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા હતા અને રસ્તામાં જ ત્યાંનું કાઠિયાવાડી રેસ્ટોરન્ટ આવે છે, સ્પેશિયલ લીલીવાડી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. તો ત્યાંનું ફેમસ છે. તો અમે લોકોએ ત્યાં જ રાત્રે જમ્યું હતું. તો ત્યાંનો વઘારેલો રોટલો અને પનીરનું શાક બહુ જ સરસ ટેસ્ટી હતું. તો આપણું ગુજરાતી છે કાઠિયાવાડી, તો આ ફૂડ અહીંનું ફૂડ બહુ જ સરસ છે ટેસ્ટ વાઇઝ. તો તમે લોકો પણ જરૂરથી ત્યાં વિઝિટ કરજો. તો અમે લોકોએ ત્યાં રાઈસ, વઘારેલો રોટલો, મિક્સ વેજ અને એક પનીરની સબ્જી ઓર્ડર કરેલું હતું અને છાશ સાથે. તો ગુજરાતીઓને છાશ વગર તો જમવાનું ભાવે જ નહીં. તો અહીંનું ફૂડ પણ બહુ ટેસ્ટી હતું અને અમને લોકોને જમવાની બહુ મજા આવી. તો આ વિડીયો મારો તમને લોકોને કેવો લાગ્યો જરૂર